ચાલો મિત્રો, આજે આપણે 200 માણસનું મટર પનીરનું શાક બન્યું છે, એકદમ ટેસ્ટફુલ. જે લગ્ન પ્રસંગમાં જે બનાવતા હોય મટર પનીરનું શાક, આપણે એની તમને ફૂલ રેસીપી બતાવશું. આજે આપણે સરસ મજાનું મટર પનીરનું શાક બનાવ્યું છે. તો શાક બનાવવા માટે પહેલા આપણે તપેલું મૂકી દઈશું. તપેલામાં નાખશું સિંગ તેલ ગરમ થાય પછી લઈશું આપણે આ વઘારનો મસાલો. વઘારના મસાલામાં લેવાનું છે પહેલા જાવિત્રી, પછી લેવાની છે કાળી એલચી, બાદિયા, લવિંગ, 2 તજના સોડિયા અને આખું જીરું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પછી વઘાર કરી નાખશું. વઘાર થઈ જાય પછી બીજા આપણે મસાલા લઈશું. તો વઘાર થઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું આ એકદમ મીડિયમ સાઇઝના કાપેલા કાંદા એકદમ બ્રાઉન કલર થાય લાલ ત્યાં લગી આપણે એને ગરમ થવા દઈશું. પછી સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું છે. મીઠું નાખીને આ રીતે આપણે બરાબર એને ગરમ કરશો. હવે થોડાક બ્રાઉન કલર થઈ ગયા છે પછી આપણે એમાં નાખી દઈશું ટમેટા નાખીને બરાબર મિક્સ કરીને તમે જોઈ શકો છો મિત્રો. પછી એમાં નાખશું આપણે આદુ મરચી નાખીને મિક્સ કરીને બીજા આપણે પછી એના સૂકા મસાલા બનાવશું. તો પછી એમાં લઈશું પહેલા આપણે મગજરી, પછી એમાં લઈશું આ કાજુ, પછી નાખશું એમાં થોડીક હળદર, પછી એમાં નાખશું થોડુંક રામદેવ મરચું, પછી નાખશું થોડુંક કાશ્મીરી મરચું. તો આપણા કાંદા ટમેટા શેકાઈ ગયા છે, તો પછી આ સૂકો મસાલો એમાં નાખી દઈશું અને પછી બરાબર મિક્સ કરી નાખશું. અને પછી આપણે 10 થી 15 મિનિટ અને મસાલાને સડવા દઈશું. પછી આપણે આની ગ્રેવી કરશું. ગ્રેવી થઈ જાય એટલે પછી વળી તપેલું મૂકીને આપણે બીજો વઘાર કરવા માટે આપણે આખું જીરું, તમાલપત્ર અને સૂકા મરચાં લઈ લીધા છે. પછી એમાં નાખી દઈશું સૂકું લસણ, આદુ અને મરચી. બરાબર મિક્સ કરી નાખશું. હવે આદુ લસણનો વઘાર કરીને પછી આપણે જે કાંદા ટમેટાની ગ્રેવી પીસેલી હતી એ પણ નાખી દઈશું અને આપણે આને અડધી પોણી કલાક ગરમ થવા દઈશું. ત્યાં આપણે બીજો બનાવશું મસાલો. એમાં મરચું, હળદર, કાશ્મીરી મરચું, કસ્તુરી મેથી, થોડો કિચન કિંગ મસાલો, થોડીક હિંગ અને એમાં આ પનીરનો મસાલો અને લીલા ધાણા અને લીલું લસણ પણ નાખી દઈશું. અને પછી આપણે એમાં નાખી દઈશું પહેલાં વટાણા, કારણ કે મટર પનીરનું શાક બનાવવું છે. તો પહેલાં વટાણા નાખીને પછી આપણે આ બીજો સૂકો મસાલો નાખી દઈશું. હવે મસાલો નાખીને આપણે 10 થી 15 મિનિટ અને મસાલાને આપણે શેકવા દઈશું. પછી આપણે સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો. આપણું પછી પનીર પણ નાખી દઈશું. પનીર નાખીને આપણે હવે થોડુંક ગરમ થવા દઈશું અને પછી શાક આપણું એકદમ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું આજે મટર પનીરનું શાક બનાવ્યું છે, મોઢામાં પાણી આવી જાય એવું. ચાલો મિત્રો પછી બધા જમવા. તો આપણા ફેવરેટ લીલા ધાણા ભભરાવીને હવે આપણું ફાઇનલી શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ફોલો કરતા જજો.